બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે આવીને ટોસ્ટનો હલવો બનાવશું। એ મિલ્ક ટોસ્ટ લીધા છે, તમે રસ્ક પણ લઈ શકો છો। એટલું ધ્યાન રાખવાનું કે ખારા ન હોય। એટલે આપણે ટોસ્ટનો પહેલાં ભૂકો કરશું। ભૂકો કરીને પછી આપણે આગળ વધીએ છીએ। આ મેં પોણા વાટકા જેટલું રોસ્ટનો ભૂકો લીધો છે, ટોસ્ટનો ભૂકો લીધો છે ને 1 વાટકા જેટલું દૂધ લીધું છે। હવે દૂધ જેટલું સમાય એટલું આપણે નાખતા જઈશું। પહેલાં આવીને ટોસ્ટનો પાવડર લોયામાં નાખી દઈએ। એમાં આપણે દૂધને થોડું પહેલાં અડધો વાટકા જેટલું નાખીને મિક્સ કરી લઈએ। એને હલાવી લઈએ। પહેલાં હજી ગેસ ચાલુ કર્યો નથી મેં, પણ પહેલાં આને મિક્સ કરીને હલાવીને તૈયાર કરી લઈએ, એટલે ગાંઠા કાંઈ એમાં રહી નહીં। થોડું દૂધ હજી જોશે તો આપણે એમાં થોડું દૂધ નાખી દઈએ, એટલે પોણા વાટકા જેટલું આપણે દૂધ જોશે। બીજું જોશે તો આપણે પછી નાખશું। હવે આનો ગેસ આપણે ચાલુ કરી દઈએ। આ દૂધે ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે આને હલાવીએ છીએ। થોડા દૂધની જરૂર પડી હતી એટલે મેં થોડું દૂધ નાખ્યું હતું। એટલે પોણા કપ ટોસ્ટનો ભૂકો હોય તો થોડું 1 કપ જેટલું આપણે દૂધ અંદર જોશે। પછી ધીમા ગેસે આપણે આને શેકતા રહેવાનું છે, જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ને આમાંથી સરસ સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી। રસ્ક લો તમે લોકો તો ધ્યાન રાખવાનું કે જરા પણ ખારા સોલ્ટી ન હોય। આમાં હલવો કરો તો મોલા જોશે। જો જરા પણ સોલ્ટી હશે તો તમને મીઠાનો સ્વાદ જ વધારે આવશે હલવામાં, તલ પણ ઓછું આવશે ને મીઠાનો સ્વાદ વધારે આવશે। એટલે બને ત્યાં સુધી આપણે આવીને સોલ્ટ વગરનું બ્રેડથી પણ આવી રીતે બને છે ને ટોસ્ટથી પણ બને છે। એટલે બ્રેડ લો તો ધ્યાન રાખવાનું કે સોલ્ટી બ્રેડ ન હોય, હાવ મોલી બ્રેડ હોય। હા, મિલ્ક બ્રેડ ન હોય તો વાંધો નહીં આવે, તો આપણે એમાં થોડી ખાંડ ઓછી જોશે। બાકી તો બધું સેમ જ પ્રોસેસ હશે, પણ મિલ્ક બ્રેડમાં ખાંડ જરા ઓછી જોશે। આ જાડો થવા માંડ્યો છે તો આમાં થોડું આપણે ઘી નાખી દઈએ હવે, એટલે પછી બરાબર એ શેકાય। ઘી જોવે એમ આપણે નાખતા જઈશું, કેમ કે એમાં કંઈ માપ નથી। આ હલવામાં છે ને ઘી વધારે જોવે છે, પણ આપણે જરા ઓછું નાખીને જ કરશું, જેનાથી વાંધો ન આવે। 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે મેં હમણાં, પછી જોશે તો બીજું નાખશું। થોડું ઘી જોશે તો આપણે 1 ચમચી હજી નાખી દઈએ ઘીને। કેમ કે શેકાઈ જશે તો ઘી બધું છૂટી જવાનું પાછું, એટલે વધારે કાંઈ આપણે નાખવાની જરૂર નથી। સરસ શેકાઈ જાય એટલે પછી આપણે એમાં આવીને ખાંડ નાખશું। ખાંડ હમણાં નાખશું તો શેકાશે નહીં, બરાબર કાચા જેવું લાગશે પછી। મને લાગે ઘી થોડું હજી જરૂર પડશે, 1 ચમચી હજી નાખી દઈએ આપણે। થોડી હજી જરૂર પડશે મને લાગે, તો આપણે થોડું ઘી નાખી દઈએ। વધારે હોય તો કાંઈ વાંધો નથી, કેમ કે બધું ઘી પાછું છૂટી જ જવાનું છે। ખાંડ નાખશું ને હલાવશું એટલે બધું ઘી
છૂટી જવાનું છે પાછું. હવે ઘીની જરૂર નહીં પડે. સરસ શેકાઈ ગઈ છે. ટોસ્ટ છે એટલે કંઈ વાંધો ન આવે. શેકેલા જોઈએ એટલે આમ જલ્દી શેકાઈ જશે લોટ પણ એને. ટોસ્ટનો ભૂકો પણ જલ્દી શેકાઈ જશે. રસ શેકાઈ ગયો છે એટલે આપણે આમાં થોડી ખાંડ નાખી છે. જરૂર હોય એટલી ખાંડ આપણે એમાં નાખી દઈએ. એક, બે, ત્રણ. મેં 3 ચમચી ભરીને મોટી ખાંડ નાખી છે. પછી ગળપણ જેવું જોવે એટલું આપણે ખાંડ નાખવાની, પણ વધારે નાખવાથી કંઈ ટેસ્ટ એવો નથી આવી જવાનો કે વધારે નાખીને ગળું ગળું કરીએ. મીડિયમ જ આપણે રાખવાનો ટેસ્ટ, જેનાથી બધાને ભાવે. ખાંડ ઓગળી જાય એટલે આપણો હલવો તૈયાર. ઘી પણ હમણાં છૂટવા લાગશે. ખાંડ ઓગળી જશે એટલે એનું પાણી થશે ને પછી ઘી પણ એમાંથી છૂટવા લાગશે. એટલે ઘી તો કાંઈ રાખવા અંદર રહેશે નહીં, બધું છૂટવા જ મળશે. બસ શેકવા પૂરતું આપણે થોડું વધારે ઘી નાખવું પડે, બાકી તો બધું ઘી હમણાં નીકળવા મળશે. છૂટી જશે બધું જ ઘી. જો ઘી એ થઈ ગયો છે તે ઘી છૂટવા, હળવામાંથી ઘી છૂટવા લાગ્યું છે. પછી આપણે એને કાજુ અને બદામથી બધાને શણગારશું બેસીને. અંદર નાખો તો અંદર પણ નાખાય ને ઉપર નાખો તો ઉપર પણ નખાય. આપણે જેવી રીતે ફાવે એવી રીતે એ બધું નખાય છે. ડ્રાયફ્રૂટ્સ જો છોકરા બધા કાઢી નાખતો હોય તો અંદર જ નાખી દેવાનું, જેનાથી બધાના ભૂકો કરીને અંદર નાખી દેવાનો. નહીંતર પછી ઉપરથી આપણે નાખવાનું. જો ઘી બધું છૂટવા લાગ્યું છે. જો બધું ઘી છૂટવા લાગ્યું છે એટલે હલવામાંથી બધું હવે હલવો ઘી છૂટવા લાગે એટલે હલવો તૈયાર છે આપણો. આવી જ રીતે બ્રેડનો પણ હલવો કરાય છે. બ્રેડને આવીને ક્રશ કરી નાખવાની,
ને પછી આખા દૂધમાં બોલી દેવાનું, પછી એને મિક્સર ફેરવી દેવાનું ને પછી આવી રીતે જ આપણે કરવાનું છે. રીત બધી સેમ જ છે. બસ બ્રેડ આવીને નરમ હોવાને કારણે આપણે સીધી દૂધમાં એને નાખીને કરી શકીએ છીએ. પછી ક્રશ કરી નાખાય છે મિક્સરમાં. પણ ટોસ્ટ એવી રીતે નથી થતા જલ્દી, એટલે આપણે પહેલાં ટોસ્ટને ક્રશ કરી નાખ્યા છે ને પછી આપણે દૂધ મિક્સ કર્યું છે. હલવો કેવો થયો છે અમને કહેજો જરા. ચાલો, હલવો ગાર્નિશ કરીને તૈયાર થઈ ગયો છે. હવે તમારે ખાવો હોય ત્યારે ખાઈ શકતો. ગરમ ગરમ વધારે સારો લાગે છે. જો તમને આ પસંદ પડ્યું હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો.